તુલસીદાસજી અયોધ્યાના મહેલમાં પ્રવેશ કરે છે. અયોધ્યાના મહેલમાં પ્રવેશ કરતાની સાથે સૌથી પહેલા કોની વંદના કરે છે? હવે જોજો, તુલસીદાસજી અયોધ્યાના મહેલમાં પ્રવેશ કરીને સૌથી પહેલા કોની તમે આમ એકાદો જવાબ મળે, આમ તમે આમ કયો જોઈએ તો તમારા આધારે કોને કર્યા હશે? હોઈ ગયા? સામાન્ય આપણી બુદ્ધિ એમ કે કદાચ વશિષ્ઠજીને પહેલા પ્રણામ કર્યા હશે, કારણ કે ગુરુ કુલ ગુરુ છે ને. જ્યાં ભગવાન રામે જેના પગે પડતા હોય અને જેના આશીર્વાદ લેતા હોય તો તુલસીદાસજી સ્વાભાવિક રીતે વશિષ્ઠજીને પગે લાગ્યા હશે પહેલા. તો પછી એમ થાય કે દશરથજીને લાગ્યા હશે કે પરમ પિતા પરમેશ્વરના પિતા, તો દશરથજીને પગે લાગ્યા હશે. તો આપણને એમ થાય કે માં કૌશલ્યાને પગે લાગ્યા હશે. ભગવાનને જન્મ દેનારી જનેતા એને પગે લાગ્યા હશે. તો પછી એમ થાય કે તુલસીદાસજી અંદર આવીને સીધા ભગવાન રામને પગે લાગ્યા હશે. કારણ કે અહીંયા તો પછી પૂરું થઈ ગયું ને. એની માથે શું હોય? રામાયણ, રામકથા અને રામચરિતમાનસ. તો હવે એમાં રામની માથે કોણ હોય? વશિષ્ઠજીને નથી લાગ્યા, દશરથને નથી લાગ્યા, કૌશલ્યાને નથી લાગ્યા, તો અચૂક ભગવાન રામને પગે લાગ્યા હશે. તુલસીદાસજી અયોધ્યાના મહેલમાં પ્રવેશ કરીને સીધા પગે વશિષ્ઠજીને નથી લાગતા, દશરથજીને નહીં, કૌશલ્યાને નહીં. અરે ભગવાન જેવા ભગવાન રામને પ્રણામ કરતા નથી. પ્રથમ કોને પગે લાગે છે? પ્રણવ પ્રથમ ભરત કે ચરણા, प्रणव प्रथम भरत के चरना, जासु नेम व्रत जाई न भरना, जासु नेम व्रत जाई न भरना. તુલસીદાસજી અયોધ્યાના રાજભવનમાં પ્રવેશ કરીને સૌથી પ્રથમ પ્રણામ કરે છે તો ભરતજીને સૌથી પહેલા પગે લાગે છે. પ્રણવ પ્રથમ ભરત કે ચરણા, જાસુ નેમ વ્રત જાય ન બરના. ભગવાન રામને પહેલા પગે નથી લાગતા, ભરતજીને પહેલા પગે લાગે છે. અને ભરતજીને પહેલા પગે શું કામ લાગ્યું? સેવા તો લક્ષ્મણજીએ ઘણી કરી હતી, વધારે કરી હતી. ભેળા ને ભેળા. તો લક્ષ્મણજીને નહીં, ભરતજીને. અહીંયા કીધું પ્રણવ પ્રથમ ભરત કે ચરણા. શું કામ? તો કે જાસુ નેમ વ્રત જાય ન વરના. ભરતજીએ પોતાના ઉપર જે વ્રત લીધું હતું એ વ્રતનો મહિમા એવો હતો કે એના કારણે ભરતના ચરણો શ્રેષ્ઠ ભગવાનના ચરણોમાં પડે એ પહેલા તુલસીદાસજી ભરતજીના ચરણોમાં પડી જાય છે. देखिए भगवान को तो फिर भी वन में जाना पड़ा. क्यों? तो પિતાજીનું વચન હતું, પિતાજીએ કીધું એટલે. એનો મતલબ કે ક્યાંકથી હુકમ થયો એટલે ભગવાનને વનમાં જવું પડ્યું ને. ભગવાન રામ તો વનમાં ગયા કે ક્યાંકથી હાકલ થઈ કે ક્યાંકથી સૂચના મળી તો જવું પડ્યું વનમાં. અહીંયા ભરતજી એને જે વ્રત લીધું, ભરતજીને કોઈએ વ્રત લેવાનું ન કીધું. ભરતજીએ કોઈને નહોતું કીધું કે તમે વલ્કલ ધારણ કરો, તમે વલ્કલ ધારણ કરો, અયોધ્યાનો રાજમહેલ ત્યાગી દો. આવું ભરતજીને કોઈએ નહોતું કીધું. વલ્કલ ધારણ કરો, રાજમહેલને છોડી દો અને બાર નંદીગ્રામમાં જઈને વસો. આવું ભરતજીને કોઈ કહેવા વાળું નહોતું. ઉલટાના વશિષ્ઠજી આવ્યા. વશિષ્ઠજી કે આવી રીતે રાજગાદી એકલી ન મુકાય, રાજા થઈ જા. માં કૌશલ્યા શ્રી રામના માતા
બેટા રાજગાદી સંભાળવી પડે, તારા પિતા નથી, મોટા ભાઈ નથી, રાજગાદી સંભાળવી પડે. અરે રામ જેવા ભગવાન રામ, મોટા ભાઈ રામ, ઈ એમ કહે છે કે ભરત તારે રાજગાદી સંભાળવી પડશે. અને છતાંય ભરત કોઈનું માનતા નથી અને બધુંય મૂકી પોતાના ઉપર વ્રત લઈ, અને કોઈ કહેવા વાળું નથી, ઉલટા રોકવા વાળા છે, તો એને ઓળંગીને ભરતજી ચાલ્યા જાય છે. કહેવાનો અર્થ, પોતાના ઉપર, જુઓ કોઈ તમારા ઉપર, તમને કોઈ એમ કે ને કે બે દી જમતા નહીં, સમજો ભેદ છે. તમને કોઈ એમ કે ને કે બે દી જમતા નહીં તો તમને ખીચ ચડે, તમને એમ થાય કે મારા ઉપર અત્યાચાર થાય, તમને એમ થાય કે મારા ઉપર ત્રાસ થાય. તમને કોઈ જોર જબરદસ્તીથી કોઈ એમ કે બે દી સુધી ખબરદાર જો જમ્યા છો તો એ તમને ત્રાસ લાગે. બે દી જમતા નહીં, તમને એમ થાય કે મારી યારે કોઈક અત્યાચાર કરે છે, મારા ઉપર ત્રાસ કરે છે. પણ ઈ નહીં, આપણા મનમાં એવો ભાવ આવે કે હું તો આ એકાદશી રહી છું, કે હું આ નવરાત્રીના 9 દિવસ રહી છું. આ નવરાત્રી હોય, શિવરાત્રી હોય, એકાદશી હોય, અથવા ઘણા નિર્જલા એકાદશી કરતા હોય, જળનું ટીપું ન લે. ઈ માણાને એમ થાય કે મારા ઉપર ત્રાસ થાય છે. એનો ભાવ શું હોય? આ તો હું મારા હરિ માટે કરું છું, આ તો મારા પ્રભુ માટે કરું છું. કોઈ તમારા ઉપર નિયમ લાદે ને એટલે આપણને ત્રાસ થાય, પણ આપણે આપણા ઉપર નિયમ લાદીએ ને ત્યારે આપણને આનંદ થાય, ત્યારે આપણને આનંદ થાય. એટલે વ્રતમાં આનંદ થાય. અને એ જો ભાવથી કર્યું હોય તો કોકને દેખાડા કરવા હાટું તમે વ્રત કરો ને તો એમાંય ત્રાસ જ થાય. હું ભૂખ્યા રહો ને ઘરના આવે ભૂખ્યા હોય, ઘરવાળો દુકાનેથી આવે બપોરના, હવે એને વ્રત ન કર્યું અને તમારું કઈક હોય, અને બપોરે એ તો કે જમણ થાળી તૈયાર કરો, હું જમો આખો દી જમો. તમે ભૂખ્યા ને એટલે તમને બીજા ઉપર ખીચ ચડે. હું કામ? ભાવથી વ્રત નથી કર્યું ને, કા દેખાડવા માટે, નિયમ પાળવા માટે. ભરતજી નિયમ લે છે અને નિયમ આપવા વાળું કે એના ઉપર નિયમ બેસાડવા વાળું કોઈ નથી. ભરતજી નિયમને વ્રતની જેમ પોતાના માથે ઉપાડે છે. અને એટલા માટે પ્રણનવ પ્રથમ ભરત કે ચરના, જાસુ નેમ વ્રત જાય ન બરના. ભરતનું વ્રત, એના વર્ણન કરવાના શબ્દો તુલસીદાસજી કહે છે, એના વર્ણનના શબ્દો નથી. અને એટલા માટે બંધવ પ્રથમ ભરત કે ચરના. આગળ આ ગ્રંથની રચના ક્યારે થઈ એના વિશેની સુંદર મજાની વાત છે. 9મી ભૌમ 12 મધુમાસા, અવધપુરી યહ ચરિત પ્રકાશા. રામનવમી ક્યારે હોય? ચૈત્ર માસની શુક્લ પક્ષની 9મી, એનો બરાબર બપોરનો મધ્યાહનનો સમય, એટલે બપોરના બરોબર 12 વાગે ભગવાન રામનો પ્રાગટ્ય થયું. તો તુલસીદાસજી કહે છે કે મેં રામચરિત માનસ લખવાની શરૂઆત ચૈત્ર માસ શુક્લ પક્ષ અને 9મી ના બરાબર મધ્યાહનના દિવસે, જેહી દિન રામ જન્મ શ્રુતિ ગાવહી, તીર્થ સકલ તહા ચલી આવહી. અને એવું કહેવાય છે કે જે સમયે શ્રી રામ જન્મના સમયે ગ્રહો નક્ષત્રોની જે સ્થિતિ હતી, એવી જ સ્થિતિ, એવી જ ગ્રહોની તિથિ, નક્ષત્રોની સ્થિતિ, ગ્રહો નક્ષત્રોની સ્થિતિ હતી. જે દિવસે સંવંત 1631 તુલસીદાસજીએ આ ગ્રંથની રચના કરી. એટલે કેટલા વર્ષ થયા તુલસીદાસજીએ આ ગ્રંથની રચના કરી? એને આશરે અત્યારે 2081 પાસે, એટલે આશરે 450 વર્ષ, 452 વર્ષ જેવા થયા. એટલા વર્ષ પૂર્વે તુલસીદાસજીએ રામચરિત માનસની રચના કરી. બાદશાહ અકબરનો સમકાલીન સમય હતો. ભારતમાં બાદશાહ અકબરનો સમકાલીન સમય હતો, ત્યારે આ ગ્રંથની રચના થઈ છે. તુલસીદાસજીએ જ્યારે આ ગ્રંથની રચના કરી ત્યારે ભારત ઉપર બાદશાહ અકબરનું શાસન ચાલતું હતું, મુગલોનું શાસન ચાલતું હતું. અને એવામાં તુલસીદાસજીએ રામચરિત માનસથી લોકોની આસ્થા પ્રબળ, લોકોને ધર્મના નામે મારી નાખવામાં આવતા, કાપી નાખવામાં આવતા, જનોય ધારીને તો જનોય વઢ, એવી રીતે કાપી નાખવામાં, એવી સ્થિતિમાં તુલસીદાસજીએ રામચરિત માનસની રચના કરી છે.
હનુમાન ચાલીસાની રચના એવી સ્થિતિમાં કરી છે. અને જે હનુમાન ચાલીસાએ જે મને ને તમને બળ આપ્યું, આ રામચરિતમાનસે મને ને તમને જે બળ આપ્યું, એ કપરી પરિસ્થિતિમાં ટકી રાખવા માટેનું એ જે આસ્થાનું બળ, એનું સૌથી મોટું શ્રેય એ સમયમાં માનસની જાગૃતિને લોકોની આસ્થાને એની માનસિક સ્થિતિને એની આસ્થાને ટકાવી રાખવાનું સૌથી મોટું કાર્ય કોઈ કર્યું, અને સૌથી મોટો ફાળો એ સમયમાં જતો હોય તો તુલસીદાસજીની આ રામચરિત માનસ અને એ હનુમાન ચાલીસાને સૌથી મોટો શ્રેય જાય છે. તો આવી જ રોચક ઇન્ટરેસ્ટિંગ કથાઓ, વાર્તાઓ જાણવા માણવા માટે મારી ચેનલ સાથે જરૂર જોડાયેલા રહો. સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે મન ભરીને શેર કરો. જય શ્રી કૃષ્ણ.